હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે અગિયારસ કે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખવાય તેવી મેં ફૂલ ડીશ બનાવેલી છે। તો મેં બટેટાની ચિપ્સનું શાક, ફરાળી ભાખરી અને મોરૈયાની ખીર બનાવેલી છે। તમે અગિયારસ કે કોઈ પણ વ્રત ઉપવાસ કરો છો તો આવી રીતે ફૂલ ડીશ એક ટાઈમ તમે ખાઈ અને કરી શકો છો। તો મિત્રો, તમે મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે મેં એક પછી એક વસ્તુ કેવી રીતે બનાવી છે। એકદમ પ્યોર ફરાળી બનાવેલું છે। આ બધી વસ્તુ તમે અગિયારસમાં પણ ખાઈ શકો છો। તો મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે। તો મેં એક બાઉલમાં એક આખો કપ ભરી અને મોરૈયો લઈ લીધો છે। તેને એમાં હું પાણી નાખી દઈશ। આ મોરૈયો છે તે મેં સાફ કરેલો જ લીધેલો છે। તો હું પાણી નાખી દઈશ આમાં અને આપણે તેને ગેસ ઉપર ચડવા માટે મૂકી દેવાનો છે। તો હું આમાં પાણી નાખી દઈશ। તમે પહેલાં પાણી નાખશો 1 કે 2 ગ્લાસ, પછી આપણે ગેસ ઉપર મૂકશું તો આપણને એવું લાગે તો ફરીથી આપણે પાણી એડ કરી શકીએ છીએ। પહેલાં આપણે આ મોરૈયાને પાણીમાં ચોળવવાનો છે, પછી જ આપણે ફૂલી જાય પાણીમાં પછી જ આપણે આમાં દૂધ નાખીશું। જો આવી રીતે હલાવતા રહી અને ગેસ ઉપર સરસ રીતે આપણે આને પાણીમાં ચોળવવાનો છે। એકદમ સરસ એવી ખીર બને છે। પહેલાં તમે દૂધ નાખી દેશો તો એકદમ છૂટો છૂટો દાણો રહે છે અને આવી રીતે તમે પાણી નાખી અને પહેલાં તમે મોરૈયાને ચોળવશો તો એકદમ રાળ રાળ ખીર બનશે। જો આવી રીતે પાણીમાં મેં ચોળવા મૂકી દીધો છે અને આપણે આવી રીતે 1 થી 1.5 લીટર જેટલું મેં મલાઈવાળું દૂધ લઈ લીધું છે। આપણે મલાઈવાળું દૂધ પણ એડ કરીશું અને સિમ્પલ દૂધ પણ એડ કરવાનું છે। તો મારો મોરૈયો છે તે પાણીમાં સરસ એવો ફૂલી અને ચડી ગયો છે। હવે આપણે તેની આગળ પ્રોસેસ જોઈ લેશું। તો મિત્રો, આવી રીતે જો ફૂલી જાય ત્યાં સુધી આપણે સરસ એવો મોરૈયો પહેલાં પાણીમાં ચોળવવાનો છે, પછી આપણે ફૂલ ફેટ દૂધ નાખવાનું છે ક્રીમ સાથે। તો મેં મલાઈવાળું જ દૂધ નાખી દીધું છે। તમે સિમ્પલ દૂધ પણ નાખી શકો છો, પણ મલાઈવાળું દૂધ નાખશો તો એકદમ સરસ ખીર તૈયાર થશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે। પેંડા જેવો ટેસ્ટ આવશે તમે આ મલાઈવાળા દૂધની ખીર બનાવશો તો। બાળકો અગિયારસ કે કોઈ વ્રત ઉપવાસ કરે છે તો તમે એકલી ખીર પણ આવી રીતે બનાવીને આપી શકો છો અને તમે આવી રીતે ફૂલ ડીશમાં આવી ખીર બનાવીને પણ બનાવી શકો છો। હવે આને આપણે ફાસ્ટ ગેસ ઉપર પહેલાં થોડી વાર માટે રાખીશું, પછી બધું ઉકળી જાય ત્યાં સુધી। પછી આપણે આમાં ખાંડ નાખી દેવાની છે। મિત્રો, આપણે 1 લીટર દૂધ લીધેલું છે અને 100 ગ્રામ જેટલો મોરૈયો લીધેલો છે, એટલે આપણે આમાં 200 થી 300 ગ્રામ જેટલી ખાંડ નાખવાની છે। પહેલાં હું આટલી થોડી નાખીશ, પછી હું જરૂર મુજબ એડ કરીશ। તમારે તમારી રીતે એડ કરવાની છે। જ્યાં સુધી આપણી ખીર થાય ગેસ ઉપર ત્યાં સુધી આપણે બટેટાની છાલ ઉતારી નાખી છે અને બટેટાની ચિપ્સ કરી લેવાની છે। જ્યાં સુધી ખીર ઉકળે ત્યાં સુધી આપણે શાક બનાવી લેવાનું છે બટેટાની ચિપ્સનું। મિત્રો, આવી રીતે તમે બટેટાની ચિપ્સનું શાક બનાવશો તો ખૂબ સરસ એવું લાગે છે। જો આપણે બધી બટેટાની ચિપ્સ છે તે સરસ રીતે મેં કટિંગ કરી લીધી છે। હવે આને વોશ કરી અને હું નીતરવા મૂકી દઈશ। ત્યાં સુધી આપણે ખીર જોઈ લઈએ પહેલાં। જો આપણી ખીર છે તે એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે, આપણે થોડી વાર માટે તેને હલાવી લેશું। મિત્રો, તમે આવી રીતે ખીર બનાવશો બહુ સરસ એવી બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે। મલાઈવાળા દૂધની ખીર એકદમ બાસુંદી જેવી લાગે છે મિત્રો આ ખીર, અને રબડી જેવો પણ ટેસ્ટ આવે છે એમાં। હજી આને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાની છે આ ખીરને। થોડી વાર ઉકળે ત્યાં સુધી આપણે બટેટાનું જે ચિપ્સનું શાક છે તે બનાવી લઈએ। જો મારી ચિપ્સ છે તે સરસ રીતે નીતરી ગઈ છે પાણી, એમાં લીલા મરચાં અને લીમડો નાખવાનો છે આપણે। હવે મેં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં આખું જીરું નાખીશું 1 ચમચી અને લીલા મરચાં અને લીમડો નાખી દેવાનો છે। સરસ રીતે કકડી જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું એકદમ ધીરા ગેસે। આમાં મેં હળદર કે હિંગનો ઉપયોગ કર્યો નથી। તમે જો ખાતા હોય તો તમે કરી શકો છો। હવે આપણે લીમડો અને લીલા મરચાં સરસ રીતે કકડી ગયા છે, આપણે તેમાં બટેટાની ચિપ્સ નાખી દઈશું।
સરસ એવું મિક્સ કરી અને તેને થોડી વાર માટે ઢાંકણ બંધ કરીને ચડવા દેવાનું છે. તમે આવી રીતે ચિપ્સનું શાક બનાવશો તો કોઈ બટેટા બાફવાની કે કોઈ રસાવાળું શાક કરવાની પણ જરૂર પડતી નથી. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે ચિપ્સ બનાવી અને ડાયરેક્ટ તમે શાક બનાવશો ચિપ્સનું તો બહુ ટેસ્ટી એવું લાગે છે. હવે આને ઢાંકણ બંધ કરી અને 5 થી 7 મિનિટ માટે ચડવા દેશું. ત્યાં સુધી આપણે ફરાળી ભાખરીનો લોટ બાંધી લેશું. તો મેં આજે ફરાળી લોટ છે તે લઈ લીધો છે. આ લોટ આસાનીથી કોઈ પણ શોપમાં પણ મળી જાય છે અને વડતાલ મંદિરમાં પણ આ લોટ એકદમ આસાનીથી મળી જાય છે. તો હું આને ચાળી લઈશ. સરસ રીતે ચાળવો ખૂબ જરૂરી છે અને હું એકદમ સરસ રીતે ચાળી અને લઈ લઈશ. હવે હું આમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખીશ અને થોડું એવું મીઠું નાખવાનું છે. તમે ઘીનું મોણ પણ આપી શકો છો. મેં આમાં 1 થી અડધી ચમચી જેટલું તેલ નાખેલું છે કેમ કે મેં પહેલાં થોડું તેલવાળો લોટ લીધો હતો, ઘી ને તેલ મિક્સવાળો, એટલે થોડો ઉપર મેં નાખેલો છે લોટ. જો સરસ એવું મોણ આપી દીધું છે અને થોડું પાણી એડ કરી અને હું ભાખરીનો લોટ બાંધી લઈશ. એકસાથે તમે પાણી નાખી દેશો તો એકદમ ઢીલો લોટ થઈ જશે અને તો ભાખરી પણ સારી નહીં બને, સરસ એવી ક્રિસ્પી નહીં બને ભાખરી તમારી. થોડું જ પાણી ઉમેરવાનું છે. આ લોટમાં થોડું તમે 2 ઘૂંટા પાણી નાખશો ત્યાં સરસ રીતે લોટ કઠણ સરસ બંધાઈ જશે. જો આવી રીતે કઠણ લોટ બાંધવાનો છે અને હું આમાંથી 2 ભાખરી તૈયાર કરીશ. સરસ રીતે આવી રીતે ભાખરીના લુઆ વાળી લેશું અને થોડી વાર માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે ખીરને પણ જોઈ લઈએ. આપણી ખીર સરસ એવી થઈ ગઈ છે. તમે આને વધારે દૂધ નાખવું હોય, તમારે દૂધ પાક જેવી વધારે દૂધવાળી ખીર કરવી હોય તો પણ તમે બનાવી શકો છો. મારા બાળકોને અને મારા ઘરમાં બધાને આવી રીતે થોડું જાડી રીતે ખીર ભાવે છે દૂધ વગરની, તો મેં આવી રીતે ખીર તૈયાર કરી છે. તમને વધારે દૂધવાળી ભાવે તો તમે થોડુંક દૂધ રાખી શકો છો. મેં આવી રીતે વધારે દૂધ ઉકાળી અને જાડી ખીર રેડી કરી નાખી છે. મારી ખીર મસ્ત રીતે થઈ ગઈ છે. જો આ ખીર બહુ જ ટેસ્ટી બની હતી. એકદમ રબડી બાસુંદી જેવો ટેસ્ટ આવતો હતો. થોડી ખીર ઠરે અને નીચે ઉતારી અને આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું. આમાં તમે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ કરી શકો છો, પણ મેં ડ્રાયફ્રૂટ એડ કર્યા નથી કેમ કે મારા બાળકોને કે અમને ડ્રાયફ્રૂટવાળી ખીર નથી ભાવતી, એટલે મેં ઓનલી ફોર ઇલાયચી પાવડર જ એડ કરેલો છે. હવે આપણી ખીર સરસ રીતે બની ગઈ છે અને આપણે ફ્રીજમાં મૂકી અને ઠંડી કરવી હોય તો પણ તમે ખાઈ શકો છો ઠંડી ખીર, અને ગરમ તમને ભાવતી હોય તો તમે ગરમ પણ સર્વ કરી શકો છો. હવે આપણે આ ખીરને એક બાઉલમાં લઈ લેશું. જો મિત્રો બહુ સરસ એવી ખીર રેડી થઈ છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આ ખીર ઇલાયચીનો પણ સરસ એવો ટેસ્ટ આવે છે અને આ ખીર તમે ખાશો, એકલી બનાવીને ખાશો તો પણ તમારું 1 બાઉલ ખાશો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી અને લોંગ ટાઈમ સુધી તમારું પેટ ભરેલું રહેશે. આપણી ખીર તૈયાર છે. હવે આપણે બટેટાની ચિપ્સ જોઈ લઈએ. સરસ એવી અધકચરી હજી આપણી બટેટાની ચિપ્સ છે તે સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. જો હું બતાવું તમને, આપણે 100% આને ફ્રાય નથી કરવાની તો વધારે પડતું બફાઈ જશે તો નહીં ભાવે. સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. આપણે આને સરસ એવી ખાટી મીઠી બનાવીશું એટલે 1 ચમચી ખાંડ નાખશું અને અડધું લીંબુનો રસ નાખવાનો છે. આટલી તમારે ક્વોન્ટિટી હોય તો તમારે આખું લીંબુ નથી નાખવાનું. તમે વધારે લીંબુ નાખશો તો વધારે ખાટી થઈ જશે તો ખાવાની પણ મજા નહીં આવે. બેલેન્સ રહે એવી રીતે તમારે અડધું જ લીંબુ નાખવાનું છે ખાંડ સાથે. 1 ચમચી ખાંડ હોય તો અડધું લીંબુ અને 2 ચમચી ખાંડ હોય તો આખું લીંબુ. મેં 1 ચમચી ખાંડ સાથે અડધું લીંબુ એડ કરી દીધું છે અને સરસ એવું હું આને હલાવી દઈશ. મિત્રો તમે આવી રીતે એક વખત ચિપ્સનું શાક જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. નીચે થોડું ફ્રાય થઈ જશે એનો પણ ટેસ્ટ વધારે સરસ આવે છે અને આ શાક છે તે તમે એકલું પણ લુખ્ખું ખાશો તો પણ બહુ સરસ એવું લાગે છે. જો હું તમને બતાવું, એકદમ સરસ રીતે મારું શાક આ ચિપ્સનું છે એ સરસ રીતે ચડી ગયું છે. 80% આપણે આને
ફ્રાય કરીશું. 100% ફ્રાય કરવાનું નથી, કેમ કે 100% ફ્રાય કરેલું શાક છે તે સૂકી ભાજી જેવું બની જાય છે, તો ખાવાની નથી મજા આવતી. આવું શાક ખાવાની ખૂબ મજા આવે છે. તમે આ એકલું પણ કરીને ખાઈ શકો છો. હવે હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ અને સરસ રીતે મિક્સ કરી અને હલાવી લઈશ. મિત્રો, આ શાક ખાવાની ખૂબ મજા આવે છે અને ફરાળી ભાખરી સાથે પણ મજા આવે છે. મારું શાક સરસ એવું રેડી થઈ ગયું છે અને હવે હું એક ડીશમાં તેને હું લઈ લઈશ. તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો આ ફરાળી ફૂલ ડીશ, અથવા તમે આ એકલી વસ્તુ પણ બનાવીને ખાઈ શકો છો. એ પણ સરસ એવું ટેસ્ટ પણ આવે છે અને તમારું પેટ પણ લાંબો ટાઈમ સુધી ભરેલું તમને ફીલ થશે. તમે આવી રીતે બનાવીને ખાશો તો. તમારે ફૂલ ડીશ ન બનાવવી હોય તો તમે આ સિંગલ વસ્તુ પણ બનાવીને ખાઈ શકો છો. ચિપ્સનું શાક અથવા મોરૈયાની ખીર એકલી પણ ખાઈ શકો છો. બંને મિક્સ કરીને પણ તમારે બનાવવું હોય તો પણ એવી રીતે બે કરીને પણ ખીર અને શાક પણ ખાઈ શકો છો. આપણું શાક તૈયાર થઈ ગયું છે ચિપ્સનું. હવે આપણે જે ફરાળી લોટ બાંધ્યો હતો તે સરસ એવો લોટ પણ આપણો તૈયાર થઈ ગયો છે. હવે મેં ગોળણા વાળેલા હતા, હવે હું ભાખરી પણ વણી લઈશ. એકદમ મસ્ત કડક લોટ આપણો તૈયાર થયેલો હતો અને ક્રિસ્પી ભાખરી થવાની છે આપણી. બહુ ટેસ્ટી એવી આ ભાખરી લાગે છે મિત્રો. તમે આ ભાખરીને ચિપ્સ સાથે ન ખાવી હોય તો તમે એકલી ભાખરી કરી અને ચા સાથે, પછી ખાંડવાળું કે કોઈ સાકરવાળું દૂધ બનાવીને પણ તમે આ ખાઈ શકો છો સવારે કે સાંજે. તો પણ તમારું પેટ લાંબો ટાઈમ સુધી ભરેલું તમને ફીલ થશે અને ભાખરી પણ ખૂબ જ સરસ થાય છે આ ફરાળી લોટની. રાજગરાના લોટની ભાખરી ઘણાને પેટમાં દુખતી હોય છે, તો તમે આવી રીતે ફરાળી ભાખરી કરી શકો છો. હવે હું ચીપિયાની મદદથી આને હું કાપા પાડી લઈશ, કેમ કે આપણી ભાખરી છે તે ઉપર નીચે બંને સાઈડ સરસ એવી ચડી જાય. મેં તાવડીને પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી. એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે આ ભાખરીને પહેલો ભાગ છે તે ચોળવવાનો છે. પછી આપણે બીજી વખત પલટાવીએ ત્યારે સ્લો કરી દઈશું એની ગેસની ફ્લેમ. જો હવે હું સ્લો કરી દઈશ ગેસની ફ્લેમ. એકદમ સરસ રીતે નીચેનો ભાગ પણ સરસ રીતે ચડી ગયો છે. એકદમ ધીમા ગેસે તમે ચોળવશો તો ભાખરી એકદમ કરકરી અને ક્રિસ્પી તૈયાર થશે. હવે હું બીજી બાજુ પણ એમાં જ ચોળવીશ. આપણે આ ભાખરીને તાવડીમાં જ રાખવાની છે. ગેસ ઉપર આને ફેરવીને ચોળવવાની નથી. તાવડીમાં ક્રિસ્પી એવી ભાખરી તૈયાર થશે. એવી જ રીતે હું બીજી ભાખરી પણ તૈયાર કરી લઈશ. જો આપણી સરસ એવી ભાખરી તૈયાર થઈ ગઈ છે મિત્રો. હું આને બીજી વખત પણ ચીપિયાના મદદથી કાપા પાડી અને સરસ એવું એક આખી ચમચી ભરી અને ઘી ચોપડી દઈશ. બહુ ટેસ્ટી એવી ભાખરી લાગે છે. તમને ખબર પણ નહીં પડે કે ફરાળી ભાખરી છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એક પ્યારું કોમેન્ટ કરી દેજો અને લાઈક કરો. તમારા દોસ્તો, તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલો વિડીયો મારો દેખાશે અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી તમને નવા નોટિફિકેશન મળે. જો આપણી ભાખરી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો, ફરાળી ભાખરી તૈયાર થઈ ગઈ છે. બહુ ટેસ્ટી એવી ભાખરી બને છે અને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. આપણી